નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ઘરમાં આ 5 પક્ષી આવવાથી ઘર ધન દોલતથી ભરાઈ જાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ કાયમ માટે બની રહેશે. એવું કહેવાય છે કે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આવા પક્ષીઓ. જ્યારે આ 5 પક્ષીઓમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમને પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું. જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે, માતા લક્ષ્મીનો વાસ થવાનો છે. નંબર 1ની વાત કરીએ તો નીલકંઠ પક્ષી. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે અને બહુ ઓછા લોકો હોય છે જેમને છત ઉપર સ્વયં નીલકંઠ આવીને બેસીને દાણા ખાય છે અને પાણી પીવે છે. નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટો અને મુશ્કેલીઓ તેમજ દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો. જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જવું કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. સૌથી પહેલાં તો એ બહુ ઓછા લોકોની અગાસી પર કે છત પર આવીને બેસે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી કે છત ઉપર નીલકંઠ આવીને બેસે છે અને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે. આ પક્ષી તમને જ્યાં દેખાય તેને ભૂલથી પણ મારશો નહીં તો ભગવાન શિવનો પ્રકોપનો સામનો તમારે કરવો પડી શકે છે. નંબર 2, ચકલી. એવું પણ માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રાજા દશરથના સ્વયં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માને છે, એટલે ચકલીનું ઘરમાં આવવું સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. મિત્રો, જ્યારે આ પક્ષી તમારા ઘરે આવી અને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઉપર કેરી કોઈ સંકટ કે વિઘ્ન ક્યારે પણ નહીં આવે. કિસ્મતવાળા હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે. આવા વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. ચકલીનો અવાજ સાંભળવો તે પણ શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ વાતાવરણ શુદ્ધ બનાવે છે. નંબર 3, ઘુવડ. જ્યારે વહેલી સવારે ઘુવડ ઘરમાં આવીને બેસી જાય તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે. માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં. સવારમાં ઘુવડનું આવવું અત્યંત મંગલકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંકેત લઈને આવે છે, તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી. મિત્રો, એ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે. નંબર 4, કાગડો. વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી ઉપર બેસી તમારું ભોજન ખાઈ લે તો આ સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય. તમારા ઘરમાં ક્યારેય કોઈનું અકાળ મૃત્યુ નહીં થાય. કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે. જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો અંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે. જ્યારે કાગડો આવીને તમારી અગાસી પર બેસે તો તેને ભગાડશો નહીં, પરંતુ તેને દાણા અને પાણી આપો, કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી અને આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે. તેમજ વ્યક્તિને શનિદેવની તરફથી આશીર્વાદ મળે છે, કારણ કે તે શનિદેવનું વાહન છે. નંબર 5,
કબૂતર. ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવી અને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે. સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે. ઘરમાં કબૂતરના માળા બનાવવાનું પણ શુભ માનવામાં આવે છે. જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે. નંબર 6, ચીલ અને બાજ. ઘરમાં ચીલ અને બાજનું આવવું પણ શુભ માનવામાં આવે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તેમને ધન પ્રાપ્તિ થવાની છે અને આ પક્ષીઓનું આવવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તમને ભૂલથી પણ તમે તેને ભગાડશો નહીં. તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે, પરંતુ બિલકુલ એવું નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે શુભ નથી. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેમના ઘરે મુશ્કેલીઓ અને સંકટો આવવા લાગે છે. તો ચાલો જાણીએ કે પક્ષીઓ કયા કયા છે. નંબર 1, ચામાચીડિયું. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી અને આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ ખોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતા સાથે લઈને આવે છે અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે. ચામાચીડિયું વ્યક્તિના 9 ગ્રહોનો નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુની પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે. તે તમારો સર્વનાશ કરવા આવે છે અને આ પરિવારને ઉથલ પાથલ કરી દે છે. ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયાઓ આવીને વસાવટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરી દો. આ તમારા પોતાના ભલા માટે જ છે. ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે જ આવે છે, તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજવું. નંબર 2, કૂતરો. મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર અને કેટલાક ધર્મના જાણકારો પ્રવચનમાં કહેવાયું છે કે કૂતરાને રોટલી આપવી એ પુણ્ય છે, પરંતુ કૂતરાને ઘરમાં પાડી શકાતું નથી. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં કૂતરું ફરે છે ત્યાં ત્યાં પુણ્યનો નાશ થાય છે. એટલે કે જો તમારા ઘરમાં કૂતરું ચાલતું હોય અને જ્યાં તમારો પગ પડે પાપ ફેલાય છે. કહેવામાં તો એવું પણ આવ્યું છે કે જે લોકો કૂતરું ઘરમાં પાડે છે તેમના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ. કૂતરાના મોઢામાંથી જે લાળ ટપકે છે તેને શાસ્ત્રોમાં રાક્ષસી કહેવામાં આવે છે. એટલે કે લાળમાં રાક્ષસી કણ હોય છે, તે તમારા બધા પુણ્ય નષ્ટ કરી દે છે. તે માટે કૂતરાને હંમેશા ઘરની બહાર રાખવું જોઈએ. નંબર 3, ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના 9 ગ્રહ શાંત થઈ અને વ્યક્તિ અનેક જન્મ સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જે લોકો ગાયની નિત્ય પ્રત્યે સેવા પૂજા કરે છે તેઓને ક્યારેય મૃત્યુ સમયે દુઃખ નથી આવતું અને તેઓ નરકની યાતના ભોગવતા નથી. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે જે વ્યક્તિ ગળામાં તુલસીની માળા પહેરે છે તેઓને યમદૂત કંઈ કરી શકતા નથી અને તેઓને ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું. તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી ગંગા, સરસ્વતી, જમના, કાવેરી, ગોદાવરી, નર્મદા જેવી બધી જ પવિત્ર નદીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, એક ભક્તનો સ્વાર્થ ભગવાનની ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો.
અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો।